રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણી આગામી તારીખ 19/12/2025 રોજ યોજાનાર છે। ત્યારે ચૂંટણીમાં ભાજપ લીગલ સેલની સમરસ પેનલના ઉમેદવારોએ આજે સિનિયર જુનિયર વકીલ અને ટેકેદારોની હાજરીમાં વિજય મુહૂર્તમાં વાંચતે ગાજતે ઉમેદવારી નોંધાવી। રાજકોટ બાર એસોસિએશનની વર્ષ 2025-26ની તારીખ 19/12/2025 રોજ યોજાનાર ચૂંટણીમાં લીગલ સેલ દ્વારા સમરસ પેનલને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવી। પ્રમુખ પદના ઉમેદવાર સુરેશભાઈ ફળદુના નેજા હેઠળ પૂરી ટીમની જાહેરાત કરવામાં આવી। ત્યારબાદ સમરસ પેનલના મધ્યસ્થ કાર્યાલયને વિરાણી હાઈસ્કૂલ ખાતેના મધ્યસ્થ હોલમાં ખુલ્લું મૂકવામાં આવ્યું। ભાજપ લીગલ સેલની સમરસ પેનલમાંથી પ્રમુખ પદે સુરેશ આર ફળદુ, ઉપપ્રમુખ પદે સિદ્ધરાજ કે જાડેજા, સેક્રેટરી પદે સાગર હપાણી તથા કારોબારી સભ્ય પદ માટે અમિત વેકરિયા, કશ્યપ ઠાકર, દીપ વ્યાસ, જતીન ઠક્કર, યશ ચોલેરા, કેતન જેઠવા, રણજીત મકવાણા તેમજ કારોબારી સભ્ય મહિલા અનામત માટે દિલબેલ જોશી, ગીતાબેન રાવ, અલકાબેન પંડ્યાએ સિનિયર જુનિયર વકીલ અને ટેકેદારોની હાજરીમાં આજે બપોરે 12:39 વિજય મુહૂર્તમાં ચૂંટણી કમિશનર સમક્ષ ફોર્મ ભરી ઉમેદવારી નોંધાવી। પૂર્વ પ્રમુખ અર્જુન પટેલ એડવોકેટ, રાજકોટ બાર એસોસિએશન। આગામી 2026ની રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણી આવી રહી છે। આજે સમરસ પેનલ જેને અમારે સમર્થન કરી રહ્યા છે એમણે આજે વિધિવત ફોર્મ ભર્યા છે। સમરસ પેનલ આ વખતે તાકાતથી ચૂંટાવાની છે। એનું કારણ એવું છે કે આરબીએ પેનલના જે સમર્થક છે પરેશ મારુ અને જે ચૂંટણી લડી રહ્યા છે સુમિતભાઈ હોરા પ્રમુખના, એ લોકોએ એડવોકેટ સંદીપ વેકરિયાને એટલી હદે અન્યાય કર્યો કે પોતાનું ફોર્મ ન ભરી શકે એટલા માટે એનું સભ્યપદ રદ કર્યું। એના કારણે સમગ્ર જુનિયર વકીલોમાં અને ખાસ કરીને પાટીદાર વકીલોમાં એટલો બધો આક્રોશ છે કે આને બદલે અમે આ ચૂંટણીમાં જરૂરથી લેશું અને તાકાતપૂર્વક આ બદલે લેશું। આરબીએ પેનલ ઉભી રહેવાની સ્થિતિમાં નથી, એના ટાંગા લખડાય છે, એટલા બધા ડરી ગયા છે અને એના કારણે સંદીપ વેકરિયાનું ફોર્મ કાળા દાવાથી રદ થાય એટલા માટે સભ્યપદ રદ કર્યું। એ સભ્યપદ રદ થતા એને ચેલેન્જ કરવામાં આવ્યું। બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે એની સામે સ્ટે આપ્યો છે અને સંદીપ વેકરિયા ચૂંટણી લડી રહ્યા છે। એ જ મારો મોટામાં મોટો વિજય છે। 19 તારીખે રાજકોટના વકીલો આરબી પેનલના ગાળ ઉપર કચકચતો તમાચો મારવાના છે કે જિંદગીભર એ ચૂંટણી લડવાનું નામ નહીં લે।